speak a few words about today's program. નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, અંગ્રેજી વિભાગના વડા ડૉક્ટર રાધાબેન, અંગ્રેજી વિભાગના અધ્યાપકશ્રીઓ, તમામ અધ્યાપક મિત્રો અને જે આપણા પરિવારમાંથી જ આપણી સાથે આજે ઉપસ્થિત છે એવા ડૉક્ટર સ્વાતિબેન, જેમનો વિષય તો કેમિસ્ટ્રી છે, પરંતુ જેણે પોતાની આખી જિંદગી વિષયને તો આપી જ છે, કારણ કે એમને સેલરી પ્રાપ્ત થાય છે, પરંતુ એમનું જે આંતરિક જીવન છે ને એ સાહિત્યને સમર્પિત છે. એટલે એવા ડૉક્ટર સ્વાતિબેન વર્ષોથી જેમની સાથે અમે જોડાયેલા છે. મારા જ પરિવારની ભગીની એવી એકતા, કારણ કે એકતા આપણી કોલેજમાં જ અંગ્રેજી વિભાગમાં એકતાને જ્યારે કોલેજમાં જોઉં ત્યારે મને બહુ આનંદ થાય. એકતાને હજી કહું તો આ જાહેર મંચ ઉપરથી કે હજી તું સરપ્લસનો ઓર્ડર લે, મારી કોલેજમાં તને હાજર કરી દઈશ. મારે અંગ્રેજી વિભાગમાં જગ્યા ખાલી છે. એનું કામ માત્ર ઉચ્ચ શિક્ષણ કમિશનરમાંથી આદેશ લાવવાનું કામ છે. હાજર હું ચોક્કસ કરી દઈશ. એટલે મારા પરિવારના કોઈ જાય ને તે મને ગમતું નથી, હું પાછા લાવીને રહું છું. પણ હવે એકતાને બી હવે સાયન્સમાં ને ભગીની છે એટલે ગમી ગયું, એને બી હવે સેટ થઈ ગઈ. એટલે સો બંને આજે આપણા પરિવારમાંથી જ આપણને પ્રાપ્ત થયા છે. એ વાતનો ખરેખર મને આનંદ અને ગર્વ છે. મિત્રો, આજે જે કામ તમે કરી રહ્યા છો, અંગ્રેજી ડિપાર્ટમેન્ટ કંઈ ને કંઈ આ લોકોના મગજમાં ને કંઈ ઇનોવેટિવ આવ્યા જ કરે કંઈ. એટલે મોટામાં મોટું ઇનોવેશન ભગવાનનું આ લોકો અંગ્રેજી વિભાગ જ છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. એકવાર જોરદાર તાળી અંગ્રેજી વિભાગ માટે પણ પાડી. સ્વાતિબેન લગભગ મેં તો 79-80 વર્ષ ગાયડા કોલેજને થઈ ગયા. આવા વિચાર કોઈને આવેલ જ નહીં કે ફિલ્મ ઉપર બી રિવ્યુ થઈ શકાય. અને એવો એક અલગ કન્સેપ્ટ સાથે જ્યારે આપણે આજે ભેગા થયા છે અને આપણે નિર્ણાયકો પણ મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે હવે પછીની તમામ કોમ્પિટિશન્સની અંદર નિર્ણાયકો બહારથી જ હશે. અને જે આપણે આટલા સારા સ્નેહી સ્વજન જેની જિંદગી પોતે આને માટે સમર્પિત કરે તે વ્યક્તિ યોગ્ય ન્યાય કરી શકે મારા બચ્ચાઓનું. ભલે થોડું પ્લસ માઇનસ હશે, પણ યોગ્ય ન્યાય તો એ લોકો જ કરી શકશે. કારણ કે મારા અધ્યાપકોને બેસાડવામાં આવે કેટલી, એટલે અમારું કામ જ આખું જુદું છે અને તમારું કામ આખું જુદું છે. ઓકે, તો આજે જે ફિલ્મ ક્ષેત્રનો જે રિવ્યૂ તમે કરવા માંગો છો, તમારી કેપેસિટી પ્રમાણે કરશો એ મને પૂર્ણ શ્રદ્ધા છે. કારણ કે 24 તારીખથી એક્ઝામ પણ છે અને એને માટે તમે ફિલ્મમાં પણ જોઈ હશે, કે અગાઉ જોઈ હશે, ફરી પાછી હમણાં જોઈ લીધી હશે. અને તમે જે કંઈક કહેવાનો છો એમાં 2-3 વાતનો ઉલ્લેખ કરીને પછી મારે પણ લેક્ચર છે તો હું ત્યાં જઈશ. પરંતુ પહેલી વાતનો ઉલ્લેખ એ કરીશ કે મારું હર હંમેશ માટે એક સ્વપ્ન રહ્યું છે કે બાળકોની કોલેજમાં ભણતા 4,000 બાળકોની ઉન્નતિ અને પ્રગતિ કઈ રીતે થઈ શકે એને માટે સતત ચિંતન અને ચિંતા હું કરું છું. અને મારું આખું જ ડિપાર્ટમેન્ટથી માંડીને મારી આખી કોલેજના તમામ અધ્યાપકો કરે છે કે બાળકોને કેવી રીતે ઉત્તમ પીરસી શકીએ, બાળકોને ઉત્તમ દિશા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એને માટેના ચકલી પ્રયત્નો થોડા ડિપાર્ટમેન્ટ વાઇઝ, સમિતિ વાઇઝ અમે કર્યા કરીએ છીએ. પણ એનું ઉત્તમ જે વલણો પ્રાપ્ત થાય છે એ ઉત્તમ અને શ્રેષ્ઠ ભારત દેશને નર અને નારી રત્નો પ્રાપ્ત થાય છે ગાયડા કોલેજમાંથી. એમાં કોઈ મિનમેક નથી. મારું એક સ્વપ્ન હતું સ્વાતિબેન 12th ફેલ આવ્યું ત્યારે કે બધા બાળકોને બતાવવું. મેં થોડું વર્કઆઉટ રાજહંસ સાથે પણ કર્યું, મેં ઘનશ્યામભાઈ સાથે પણ કર્યું, ગિરાજ ટોકીઝમાં એના છોકરા સાથે હરિકૃષ્ણ સાથે પણ વાત કરી, પણ વર્કઆઉટ નહીં થઈ શક્યું. બધા જ બાળકો સવારનો 9 થી 12નો શૌચાલય અને 4-5-6 દિવસ સવારનો શૌચાલય, એટલે બાળકોએ કોલેજમાં આવવાનું, ક્લાસ નહીં ભરવાનો, પણ 9 થી 12નો પીરિયડ ત્યાં ભરવાનો. મારી બહુ જ ઈચ્છા હતી, પણ ખબર નહીં થઈ શકે, કારણ કે એ લોકોએ પૈસા બહુ કીધા. એટલે પછી અમે લોકોએ થોડી પાછી પાની કરીને બાળકોને રિક્વેસ્ટ એ કરી કે તમે 12th ફેલ એટલીસ્ટ એક વાર તો જોજો. કારણ કે આ રિયલ સ્ટોરી પરથી બનેલી વાત છે, એટલા માટે ખાસ કરીને. અને આમરન હમણાં જ આવી ગયું, યસ્ટરડે, પરમ દિવસે જ આવી ગયું આમરન. એ મૂવી પણ ખરેખર જોવા જેવું મૂવીઝ છે. આ મૂવીમાંથી પણ આપણને શીખવાનું મળે છે. 12th ફેલમાંથી મહેનત કેવી રીતે કરવી અને જિંદગીમાં કેવી રીતે આગળ વધાય, એવું તારે જમીન પર બાળકોને કેવી રીતે
ભણાવવું, 3 ઇડિયટ્સ પરથી કેવી રીતે પસંદગીના વિષયો પસંદ કરવા, બહુ જ મોટો મેસેજ સમાજને આવે છે. અને એ મોટો મેસેજ તમામને લાગુ પડે છે. એ મા બાપોને પણ લાગુ પડે છે, શિક્ષકોને પણ લાગુ પડે છે. પણ ક્યાંક ને ક્યાંક જે મા બાપ અને શિક્ષક ચૂકી જાય છે તેવી 4 જ વાત મારે શેર કરવી. તો પહેલી વાત, મા બાપ અને શિક્ષકો પોતાના બાળક સાથે, એક સ્કૂલ કોલેજના બાળક હોય કે પછી એના પોતાના બાળક હોય, એની સાથે જે વાત વિચાર વર્તન કરે છે, પહેલું પોતાની ફૂટપટ્ટીથી બાળકને માપવાનો પ્રયત્ન કરે છે. બાળક અમાપ છે, એનું મૂળભૂત કારણ છે. મેં કાલે જ આસવાના બાળકોને કહ્યું કે બાળક પોતાનો મૂળભૂત સંસ્કાર લઈને જન્મે છે. તો કેવી રીતે મેચ વિચારો થશે? ક્યારે પણ મેચ નહીં થઈ શકે વિચારો બાળકોના મા બાપ સાથેના. પોતાના સંસ્કાર લઈને આવે છે. એટલે માતા પિતા અને શિક્ષકોની પહેલી ભૂલ છે કે પોતાની ફૂટપટ્ટીથી બાળકને માપવાનો પ્રયત્ન કરે છે. ક્યારે પણ અમાપ છે, મપાશ છે. અને આજનું બાળક તો ક્યારે, સ્વાતિબેન કે એકતાબેન, આપણે માપી નહીં શકીએ, કારણ કે એ લોકો 6G છે. આપણે હજુ 1G 2G માં ચાલી રહ્યા છે, 3G માં. આ તો 6G નું બાળક જનરેશન ઉપર કામ કરી રહ્યા છે. બીજી, પેરેન્ટ્સ અને શિક્ષકો ભૂલ કરે છે, પોતાનો જેવો ઉછેર થયો તેવો ઉછેર કરવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. કોઈ માપપટ્ટી નથી આપણી પાસે. બાળકો ઉછેરની કોઈ પદ્ધતિ, ચાઇલ્ડ સાયકોલોજી કોઈ પણ પેરેન્ટ્સ નથી શીખ્યા. મારી સહિત પણ કહું છું, બાળકનો ઉછેર કેવી રીતે કરવો, આ તો બહુ મોટું કર્તવ્ય કર્મ કરવાનું છે પેરેન્ટ્સે. પણ એને કોઈ એવી પાઠશાળા નથી કે બાળકો ઉછેર કરવાની કઈ પદ્ધતિ. ચિલ્ડ્રન યુનિવર્સિટી હમણાં ખુલે છે. એટલે પહેલું પોતાની ફૂટપટ્ટી, બીજું પોતાનો જેવો ઉછેર થયો, અને ત્રીજું કડક શિસ્ત. અમારા ઘરમાં નહીં ચાલે એટલે નહીં જ ચાલે. મિત્રો, જ્યાં જ્યાં વધારે કડક શિસ્ત છે ત્યાં કડક શિસ્ત જલ્દી તૂટે છે. અને જેટલું કડક હશે જલ્દી તૂટશે. હું એટલા માટે જ કહું છું, તમામ દીકરીઓ મોટા સંખ્યામાં બેઠી છે ત્યારે કહું છું કે દીકરાઓ, આવતીકાલે લગ્ન કરીને સાસરે જાઓ ને તો તમે જોજો, લીલું દાંતણ હોય, દાંતણ જોઈશ બધાએ, લીલું દાંતણથી દાંતણ પણ થાય, એને તમે 2 ફાળિયા કરો તો અલ્યું પણ થાય. જ્યારે સૂકું દાંતણને તમે ફાડવા જશો ને તો તૂટી જશે. એટલે તમારી આવતીકાલે સાસુ છે ને સૂકું દાંતણ છે, એ નમશે નહીં, ઝૂકશે નહીં, તૂટી જશે પણ ઝૂકશે નહીં, પણ નમવું તમારે પડશે, કારણ કે તમે લીલા છો. વિનમ્રતા તમારી જોઈશે. એટલે જ્યાં કડક હોય છે ત્યાં તૂટી જાય છે. ઘાસ તમે જો, ગમે એટલું વાવાઝોડું, ઘાસ નમી જશે, તૂટશે, મોટા મોટા ઝાડો ઉગડી જશે. અને ચોથું છે મેથી પાક. મારી જ લેવાનો. પેલા બાપ છોકરાને મારે એટલે છોકરાએ બાપને પૂછ્યું, પપ્પા તમે આટલું બધું મને મારો, તમારા પપ્પા બી તમને મારતા હતા? તો કે હા. તો કે એ ખબર છે, તમારા દાદા બી એને છોકરાને મારતા હશે? કે હા. તો કેટલા વર્ષો આતંકવાદ તમે ચલવો છો? મારો વાંક ન શા માટે મને મારો છો? પાંચમું છે કેટલીક બિલીફ સિસ્ટમ છે. માણસ આખી જિંદગી માન્યતાના આધારે જીવન જીવે. છેલ્લું મનાંકનો છે, પેરાડિમ્સ છે. એટલે આપ જે રિવ્યુ આપો છો, આપનો પોતાનું મંતવ્ય હોઈ શકે છે, પરંતુ આપ જે ફિલ્મ લઈને આવ્યા છો, જે ફિલ્મ, એમાંથી અર્ક શું છે એ જાણવા જેવું છે. તો દરેક ફિલ્મનું મેં જોયું, લિસ્ટ બેનને મેં કાલે કીધું મને મોકલાવજો. એટલે મેં પણ કેટલીક ફિલ્મ્સના જોયું છે. એટલે એમાંથી મને ખ્યાલ આવે છે કે તમે ખરેખર ખૂબ સારી મહેનત કરી છે. એટલે ઉત્તર પ્રગતિ કરો ગાયડા કોલેજમાં. અને ફરી એકવાર સ્વાતિબેનને, એકતાબેનને ગાયડા કોલેજ પરિવારમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.